નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જે વાત કરવા જઈ રહ્યા છીએ એ શેની વાત કરવા જઈએ વિદ્યાર્થી મિત્રો? એક બહુ જ સરસ ચંદ્રગુપ્ત મૌર્યની સિરિયલ આવતી હતી, એ તમે જોઈ છે? જો જોઈ હોય તો તમને અંદાજ આવ્યો હશે કે ચંદ્રગુપ્ત મૌર્ય જે છે એ આ મૌર્ય સામ્રાજ્યનો સ્થાપક હતો. તો આજે આપણે આ મૌર્ય સામ્રાજ્યની વાત કરવા જઈ રહ્યા છીએ કે મૌર્ય સામ્રાજ્યની અંદર બે મુખ્ય રાજાઓ થઈ ગયા જે મહાન સમ્રાટ તરીકે પણ ઓળખાય છે, એવા મૌર્ય યુગના રાજાઓ એટલે કે ચંદ્રગુપ્ત મૌર્ય અને સમ્રાટ અશોક. તો આજનો આપણો જે પાઠ છે મૌર્ય યુગ કે જેની અંદર જે બે મહાન શાસકો થઈ ગયા એ ચંદ્રગુપ્ત અને સમ્રાટ અશોક વિશે ચાલો આપણે વધુ માહિતી મેળવીએ. સૌપ્રથમ વાત કરીએ તો ચલણી નાણાંમાં આપણને ખ્યાલ છે કે અત્યારે જે આપણે સિક્કાઓ જોઈએ છીએ તો ચલણી નાણું છે, સિક્કાઓ જે છે એની ઉપર સિંહની આકૃતિ એટલે કિંગ આપણે કહીએ છીએ. આપણે ઘણીવાર સિક્કો ઉછાળીએ, આપણે મેચ પણ જોતા હોઈએ છીએ. મેચની અંદર છે બે ટીમના કેપ્ટનને ભેગા કરે અને કોઈન ઉછાળવામાં આવે. કિંગ અને શું હોય છે? કાટ અને છાપ. આપણે ગુજરાતી ભાષામાં તો એ જ કહીએ છીએ, ટોસ કરવું. તો કાટ અને છાપ જે કહેવામાં આવે છે એ આ કાટ છે કે કિંગની જે આકૃતિ છે એ ક્યાંથી આવી? ક્યારે આપણને વિચાર આવે છે કે આકૃતિ જે સિંહની ચાર મોઢાવાળી તો આપણને દેખાતી નથી. આપણે સિક્કાની અંદર જોઈએ તો આપણને ફક્ત 3 મોઢા દેખાય છે, સિંહના 3 મોઢા હોય એવું, એક આગળ ને 2 બાજુમાં. તો આ આવ્યું ક્યાંથી લેવામાં આવ્યું છે સિંહની આકૃતિ? તો આ જે આકૃતિ છે એ સારનાથના વિશાળ એક સ્તંભ ઉપર સિંહની જે આકૃતિ સ્થાપિત કરવામાં આવી છે ત્યાંથી લેવામાં આવી છે. જો વિદ્યાર્થી મિત્રો તમે આ સારનાથની મુલાકાત લીધી હશે તો તમને ખ્યાલ હશે કે ખરેખર આ સારનાથના સ્તંભની ઉપર 4 સિંહ છે. 4 સિંહ આમ ફરતા બેસાડવામાં આવ્યા છે, પણ વન સાઇડેડ આપણે ફોટો લઈએ તો આપણને 3 જ દેખાય, પાછળનો સિંહ નથી દેખાતો. તો આપણા સિક્કાની અંદર, આપણા ચલણી નાણાંની અંદર આ સિંહની આકૃતિ છે એ સારનાથના સ્તંભ ઉપર જે સિંહની આકૃતિ મૂકવામાં આવેલી છે ત્યાંથી લીધેલી છે. આ સ્તંભને એમ કહેવામાં આવે છે કે મૌર્ય વંશના સમ્રાટ અશોક દ્વારા નિર્માણ કરાવવામાં આવ્યો હતો. આ જે સારનાથનો સ્તંભ છે એ કોણે નિર્માણ કરાવ્યું હતું? તો કે મૌર્ય વંશનો જે સમ્રાટ છે આ સમ્રાટ અશોક દ્વારા એનું નિર્માણ કરાવવામાં આવ્યું હતું. અને ભારતે એમ કહેવામાં આવે છે કે રાષ્ટ્રીય પ્રતીક તરીકે આ સારનાથના સિંહની આકૃતિનો આપણું રાષ્ટ્રીય પ્રતીક તરીકેનો સ્વીકાર કરેલો છે. શા માટે? ઘણા બધી રાજાઓએ છે એમ કહેવામાં આવે છે કે સ્તંભો બનાવ્યા છે, કેટલા શિલાલેખો બનાવ્યા છે, પણ શા માટે સમ્રાટ અશોકનો? કારણ કે સમ્રાટ અશોક છે એ મહાન યોદ્ધા હતા. એને સતત 8 વર્ષ સુધી યુદ્ધ કર્યા અને કેટલા પ્રદેશો જીત્યા, છતાં પણ એને એક એમ કહેવામાં આવે છે કે શસ્ત્ર મૂકીને શાસ્ત્ર ઉપાડ્યું હતું. સમ્રાટ અશોક એટલા માટે કહેવાના કારણ કે એને શસ્ત્ર મૂકીને શાસ્ત્ર ઉપાડ્યું હતું, પછી જીવ્યા ત્યાં સુધી એને આ બૌદ્ધ ધર્મ જે એને અપનાવ્યો હતો એનો ફેલાવો કર્યો હતો. આ માટે જ એને સમ્રાટ અશોક કહેવામાં આવે છે. ને એને જે પ્રતીક મૂકેલું છે આ સારનાથના સ્તંભ ઉપર, એને અત્યારે આપણે ભારત દેશે રાષ્ટ્રીય પ્રતીક તરીકે સ્વીકારેલું છે. આ ઇમેજની અંદર જે આપણે વાત કરી રહ્યા છીએ સારનાથનો સ્તંભ જે જોઈ શકીએ છીએ, અને આપણા ચલણી નાણાંમાં કે જેની પ્રતિકૃતિ આપણે હમણાં જ વાત કરી કિંગ જે કે જે 3 આપણે સિંહના મોઢા જે આપણે જોઈ શકીએ છીએ પણ જોઈ શકીએ છીએ કે જે આપણને અત્યારે ભારતના ચલણી નાણાંમાં જોવા મળે છે, કાટ અને છાપ જે આપણે ગુજરાતીમાં